ડભોઈ ટીંબી ફાટકથી નવીનગરી માર્ગ પર ગાંડા બાવળનું સામ્રાજ્ય, વાહન ચાલકોની હાલત થઈ કફોડી। શહેરને એક અત્યંત વ્યસ્ત અને મહત્વપૂર્ણ માર્ગ ડભોઈ ટીંબી ફાટકથી નવીનગરી સુધીના રોડની બંને બાજુએ ગાંડા બાવળનું જબરજસ્ત સામ્રાજ્ય છવાઈ ગયું છે। આ રોડ પર બાવળના ઝાડો એટલા મોટા અને ઘેરા બની ગયા છે કે તેના થડ અને ડાળીઓ હવે રોડ સુધી ફેલાઈ ગયા છે, જેના કારણે આ માર્ગ વાહન ચાલકો માટે જોખમી બની ગયો છે। માર્ગની આસપાસ ઉગી નીકળેલા બાવળના ઝાડોને કારણે દ્વિચક્રી વાહનોથી માંડીને રિક્ષા, ટેમ્પો અને અન્ય મોટા વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। વાહન ચાલકોએ સતત બાવળની ડાળીઓથી બચવા માટે સંઘર્ષ કરવો પડે છે। પસાર થતી વખતે બાવળના જાડા થડ અને તીક્ષ્ણ કાંટાવાળી ડાળીઓ વાહનો સાથે અથડાય છે। ખાસ કરીને મોટા વાહનો માટે જગ્યા ઓછી પડતા વાહનોની સાઇડ બોડી અને મિરરને નુકસાન થવાના બનાવો વધી રહ્યા છે। વાહનની અંદર બેઠેલા પેસેન્જરો, ખાસ કરીને રિક્ષા કે ટેમ્પોમાં મુસાફરી કરતા લોકો બાવળની ડાળીઓ અથડાતા ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે। અચાનક ડાળી વાગવાથી ગંભીર અકસ્માત થવાનો ભય પણ રહેલો છે। બાવળના ઝાડો રોડની આસપાસ વધુ પડતા ફેલાયેલા હોવાથી વાહન ચાલકોને સામેથી આવતા વાહનો કે વળાંક પરની વસ્તુઓ જોવામાં પણ તકલીફ પડે છે, જે અકસ્માતને નોતરે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોમાસું પૂરું થયા પછી રોડની સાઈડમાં ઉગી નીકળેલા ઘાસ અને ઝાડી ઝાંખરાને દૂર કરવાની જવાબદારી સંબંધિત અધિકારીઓ અને રોડ વિભાગની હોય છે। જો કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કોઈપણ પ્રકારની સાફ સફાઈ કે જંકર કટિંગની કામગીરી કરવામાં આવી નથી। રાત્રિના સમયે પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે। બાવળના ઘેરાવાના કારણે માર્ગ પર અંધારું રહે છે અને વાહનના અજવાળામાં પણ ડાળીઓનો અંદાજ મેળવવો મુશ્કેલ બને છે। ડભોઈ ટીંબી ફાટકથી નવીનગરી સુધીના આ માર્ગ પરથી પસાર થતા સેંકડો વાહન ચાલકો અને મુસાફરોએ સ્થાનિક તંત્ર અને માર્ગ મકાન વિભાગ સમક્ષ તાત્કાલિક ધોરણે પગલાં લેવાની માંગ કરી છે। માર્ગને જોખમમુક્ત બનાવવા માટે ઝડપથી બાવળના ઝાડો અને ડાળીઓને કાપીને રોડની બંને બાજુની સાઈડ સાફ કરવી અનિવાર્ય છે, જેથી કોઈ ગંભીર જાનહાનિ થાય તે પહેલા આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।